માઈક નજીક રાખીને બોલો. એ મારા ફોઈ મરી ગયા હતા સળગીને. સળગીને મરી ગયા હતા તમારા ફોઈ? હા. એ આત્મહત્યા જ કરી હતી ને એમને એ ટાઈમ? ગોડા એને શું કહેવાય? આત્મહત્યા જ કહેવાય ને. આત્મહત્યા. તમે હરગાઈ હતી? ના ના ના. આ એ ધૂણસા. માં. મારી રામ. આ એ રોડ છે અત્યાર સુધી કે કાકાની દીકરી તો કાકાની દીકરી તમારે લોહીએ ના લાગે? ગોયે લાગે. આ એ ધૂણસ આત્મહત્યા કરેલી. હા વાળી. તમારી જમીન હતી તો જમીન ને બધું વેચ્યું વેચન આ તે બધું કરીને બધું સાફ થઈ ગયું. સાચી વાત. પૈસા આયા તોય રહ્યા નહીં. રહ્યું કશું કશું ના રહ્યું. ઉપરથી બીજેથી લાવા થયા હતા દેહના દાસ થયા. સાચી વાત. સાચી વાત. તો આ બધું કરવા વાળી હોય તો ઝોપડી માતા જ. અને એ જ ઝોપડી એવું કે છે કે નહીં હું જહુ માતા, નહીં હું દીપો ઝોપડી, નહીં હું કારુડી ઝોપડી, હું તો શું તો અખત ઝોપડી. આવું મેરડી કહું. ખમા મારી. આ જો આ ગામમાં અંદર જી એટલે ઓમ આ નદી આ જેવું આવ્યું, આમ આગળ જી એટલે આમાં સ્મશાન જેવું છે. આ બાજુ આગળ જી એટલે એક ભાતીજી મંદિર આવ્યું. ખરું ને બાપુ? બાજુમાં અંબે છે, આશાપુરા છે. આશાપુરીની બે મૂર્તિ છે ને દીવો આશાપુરાનો છે. આ ભલે ભાતીજીની જોડે. હા, ભાતીજીની જોડે. આ બાજુ અંદર પાછા જી એટલે બીજો એક વડ જેવો આવ્યો. એક વડ તો મોટો બહાર છે, બીજો એક અંદર છે. ત્યાંથી એક વડ છે ને બીજો પાછો પીપરો છે. પીપરો થી ત્યાંથી તમારી બાજુ આમ જવાય છે. પરફેક્ટ ને જો એટલે પહોંચી હોય અને એટલી જગ્યાએ જતી હોય તો એ જ ગલી એ જે પીપળો ખરો ને પીપળો વડ નહીં, વડ થી આગળ એક પીપળો, એ પીપળો થી એક ગલી અંદર જાય છે. એ અંદર તમારી બાજુ જવાય. હા તો એ સીધે સીધા આગળ જવું ને તો એક ઊંચો ટેકરા, ઊંચું ટેકરા વાળું ઘર છે. ઊંચા ટેકરો છે. પરફેક્ટ. હા તો મને બતાવજો રસ્તો પાસે, હું ભૂલી ના પડું. દુખના આબ તૂટ્યા મારી મેલડી માનો સાથ. એ માથે દુખના આબ તૂટ્યા મારી મેલડી માનો સાથ. બારે જા ગોમતી આવે આવીને દુખડા ભાગે. કમાતો 5,000 દવામાં જાય છે. રાત્રે ઊંઘ બી ના આવે 3-3 વાગ્યા સુધી, અને ઉપરથી નીચે પછાડે, ગોલ ગોલ ફેરવે, બાથરૂમના દરવાજા બંધ થાય, ઘણું બધું એવું થાય છે. અમારા ઘરમાં જ થાય છે. કોઈ કામ સારું નથી થતું, બધા કામ ઉધા જ થાય છે. અમારા 2 માણસનું તો બનતું જ નહોતું, છેલ્લા 15 વર્ષથી નથી બનતું. આ મોટી બેબી છે, જ્યારે અહીંયા સાનિધ્યમાં આવે છે ત્યારે જ્યારે આરતી ચાલતી હોય છે તે ધૂણે છે, ચીસાચીસ કરે છે, અને ઘડીકમાં માથું દુખે તો ઘડીકમાં પગ દુખે, રાત્રે ચીસો પાડે. આ છોકરીને લગભગ પેટમાં દુખાવો મટતો જ નથી. ભલે રામ. તમે આ ખંડેર વાળા જેવા ઘરમાં રહો છો? ખંડેર જેવું ઘર છે તમારું? હા હા. એટલે આમ પડું તિરાડો બીડાડો પડી જયેલી ને આમ, અને થોડું પ્લાસ્ટર એવું હરખું કરાયેલું પાછું. હા, મૂળ જૂનું ઘર છે. જૂનું. હા સાચું ને? એક ધરતીકંપ નો આંચકો આવે ને 2.5 તીવ્રતાનો તો પડી જાય. સાચું ને? હા, એટલે પરફેક્ટ જગ્યાએ પહોંચી એવું મને રસ્તો બતાવજે. કેમ કે હવે ટાઈમ બહુ થઈ ગયો તો 6 વાગવા આયા એટલે પાછું એ તો હમણાં થી મળી, એ નવું પછી બનાવ્યું. નવું બનાવ્યું પણ મૂળ પેલા આવું લીધેલું છે એ જગ્યા. હા હા, બસ એની મૂળ વાત કરું છું. ઓમ લાઈનમાં જોવા જઈએ ને તો ઘરો બધા 2-4 5 ઘરો થાય છે વાદળી કલર ના. પેલા વાદળી ચૂનો મારેલો કલર વાદળી તો પેલા વાદળી કલર. અરે ગોડા, પેલાની વાત કરું છું. અત્યારે તમે જે કરતા
જે પેલા ઘરો હતા ને, તમે જૂનું મકાન લીધેલું છે ને હા હા કોકનું, હા હા બસ હું એ જગ્યાની જ વાત કરું. એ જગ્યા પેલા આગળ વાડા જેવું હતું ને, પેલું આગળ પેલું હિંગલ મારેલું, હિંગલ નહીં વાડ જેવું બનાવેલું હોય ને એવું બનાવેલું હતું. અચ્છા અચ્છા અત્યારે હશે કદાચ, પણ હું પેલાની જ વાત કરું. આ રસ્તો છે અને આ વાડ જેવું છે અને આ ઘર છે. આગળ થોડું ખુલ્લું હતું, આગળ લીમડી બીમડી બધું હતું, આ વાત પીપળો હતું ને. હા મળી હા, બસ એની વાત કરું છે જગ્યાની. હા એ જગ્યા પર આત્મહત્યા કરીને કોઈ ભાઈ મરી ગયેલી છે, જાણો છો? ખ્યાલ છે એવું? રામ જાણે. જાણો તમે હવે વાતો કરી જશે આજુબાજુ. કોઈ આત્મહત્યા કરી મરી ગયો એવું એ જગ્યા પર? માઈક નજીક રાખીને બોલો. એ મારા ફોઈ મરી ગયા હતા સળગીને. સળગીને મરી ગયા હતા તમારા કોઈ? હા. તે આત્મહત્યા જ કરી હતી ને એ ટાઈમ? તો ગોડા એને શું કહેવાય? આત્મહત્યા જ કહેવાય ને. આત્મહત્યા તમે હરગાઈ હતી? ના ના આ એ ધૂણસા, માં. રામ માળી રામ આ એ રોવો છે અત્યાર સુધી. કે કાકાની દીકરી, તો કાકાની દીકરી તમારે લોહીએ ના લાગે? જોઈએ લાગે જો આ એ ધૂણસ આત્મહત્યા કરેલી. એ ફરાઈ છે જેટલી વાર નહીં ફરતી અહીંયા? હા રામ માળી રામ પણ હવે કોઈ એને કે માં તું માં ભલે દીકરી રહી પણ હવે માં થઈ, એને એવું કહેવાય કે તને બેહાડીશું, તને પૂછીશું, તને બેસાડીશું, તને પૂજીશું. પણ અત્યાર સુધી વરાઈ એનું શું? અમારી ભૂલ થઈ છે, માફ કરી દેજો. માં બહુ ભૂવા કર્યા, અમે તો 500,000 ભૂવા કર્યા છે. પણ આવું ઝાટકે કોઈએ કીધું કોઈએ અત્યાર સુધી? નથી કીધું. માં બહુ ભૂવા કર્યા, જ્યાં જ્યાં પરચાઓ સાંભળે ને ત્યાં અમે ગયા, પણ બધે નિરાશ જ થયા છે. અરે આ ના પૂજવાના બોના કાઢે છે આ બધાય. ના અમને તો કાકાની દીકરી એટલે કાકા ના ખવડાવતા હોય તો કાકા ઘેર જ આવે, બીજા બાપા ઘેર જ આવે. એ લોહીએ લાગે આ બધી. ભેગા નહીં રહેતા, વ્યવહાર ભેગા નહીં કરતા, વ્યવહાર ભેગા નહીં કરતા. અત્યારે તો માં અમારું કુટુંબ અલગ, તમે એકલા જ છે. ભલે એકલા રહ્યા ભલે, પણ જે માનતું હોય એના ઘેર જાયા. હા એમને નુકસાન નાખે છે મોટા મોટા બીમારીઓ ગાલે છે. હમણાં તો હોસ્પિટલમાં એક ભાઈને નાખી હતી. આને ભલી મોટી બીમારીઓ ગાલી, 108 જેવી 108 લાવી છે આ હા. ઘેર. આ શું ખોટું? અડધી રાતે નહાડ્યા બધાને, પણ તોય કોઈ સમજ્યું નહીં. હવે ક્યાં? મારી એક કાકાની દીકરી અમને શું લેવા આવે? તો ગોડા લોહીએ લાગતું હોય ને દેવો આવે જ, બધા નડતર રૂપ થાય જ. કે જો જોડાવા જાય તાર આગળ થાય જ. પણ એ કાકાની દીકરી જીવતી હતી તો લગીન સંબંધ હતો, મરી જાય પછી આ તમારી લોહીએ લાગતી શિકોતર માતા થઈ, દેવ થઈ જઈ. એટલે એને દીકરી તરીકે નહીં, મા તરીકે, શિકોતર માતા તરીકે એને પૂજો ને, એને બેહાડો ને, તો જેટલું આને નુકસાન કર્યું છે ને એટલું તમને ભરપાઈ કરી આપે. આ શું ખોટું? હા માં. આ જો રિહામણા ભાઈઓના રિહામણા કરાવડાવે છે. બસ માં કેટલી બહુ વાર રિહાઈને જઈ. કેટલી વખત કે દવા મેં પીધી એના માટે, કેરોસીન છાંટ્યું મેં. કેટલી હવે વખત. મૂળ વાત કહું, એ જગ્યા પર આત્મહત્યા કરી હરગીન મરી જઈ. એ કહેશે કે મેં દવા પીધી, કેરોસીન છાંટ્યું, તો એક જ જગ્યા પર તમને વારે ઘડીએ દરેકના મગજમાં આવી પ્રેરણા થાય છે કે મરી જાઉં, દવા પી જાઉં, કેરોસીન છાંટી લઉં, બસ. ગરો પાહો ખાઈ લઉં. અને એક વખત કોશિશ કરેલી દરવાજો બરવાજો વાકી. તો આટલું બધું એક જ જગ્યા પર પ્રેરણા થતી હોય તો આ જગ્યા પર કોઈક એવી શક્તિ હોવી જોઈએ જે બધાના મગજ બગાડે છે અને પ્રેરણા કરે છે કે તું મરી જા. આ શું ખોટું? માં અમે ચારેય જોડે નહીં બેહી શકતા, નહીં જમી શકતા, કશું જ નહીં. આવા જો હોશિયાર માણસ હોય તો સીધી વાત કહી દઉં છું. મને આવા જો ટાઈમ થઈ ગયો છે, ઘડિયાળ હું કોઈ દા જોતી નહીં, ઘડિયાળ તો હંમેશા બંધ જ હોય છે. પણ તોય કહું છું કે હવે બીજી જગ્યાએ એક મારા આમંત્રણમાં ટાઈમ આલેલો છે એટલે મારે પહોંચવાનું છે. એટલે સીધી ભાષામાં કહી દઉં ને તો એ જગ્યા કરી ને હા પેલા સ્મશાન વાળી જગ્યા હતી. હા સાચી વાત છે. જાણો છો? હા 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 પાછળ અમારી જે ઘરની પાછળ છે જગ્યા શમશાન વાળી જગ્યા હતી, જ્યાં બધા સુષ્મા આત્માઓ જ ફરતી, ચુડેલ છે ને આ બધું. બરોબર. સાચી વાત છે. તો આ જગ્યા જો સ્મશાન વાળી હોય અને એ જગ્યા પર તમે રહેતા હોય તો એ શું સ્મશાનમાં કેટલા દેવ હશે, ઘણા બધા. કેટલા ભૂત હશે? હા હા શું રહેવા દેશે તમને? ના રો. શું તમારી માતાઓ અહીંયા બેસે? નહીં. સ્મશાનમાં કોઈ માતા બે ભાઈ? ના ના સ્મશાનમાં તમે તમારી કુળદેવીને દીવો કરો, પામા ના. પહોંચે? સ્મશાનમાં જઈને આવેલો વ્યક્તિ કદાચ ઘરમાં મઠમાં જાય ને તો એ કુળદેવીને અભડસેટ પડે. હા એવું સાચે.
સ્મશાનમાં કોઈ વ્યક્તિ જઈને જઈને. આવે લાકડે તો આઈ નાય પછી ઘરમાં જાય જાય તો ચમ એ કુળદેવી નભળશે જ ના પડે ના પડે. તો બિચારો સ્મશાન વાળી જગ્યા પર ના તમારા ઘરની માતાઓ રે ના તમને રહેવા દે તો આ જગ્યા પર તમે સુખી થઈ શકશો ખરા? ના, બહુ દુખી છે માં, બહુ. જવાબ આલો ફટાફટ. ના ના, બહુ દુખી છે માં, ના થઈએ સુખી. તમને લાગે છે આ જગ્યા પર સુખી થશો? તમને એવું હા, લાગે હવે છે તમે કે કહો એમ કરીશું. તમે તમે કયો રસ્તો આટલા બતાવો વર્ષો કાઢ્યા તો એમ કે છે માતાજી હા, કોઈ બહુ. નહીં ગયા તો હવે 35 થોડી- આટલા વર્ષો કાઢ્યા, આટલા વર્ષોમાં બધું ગુમાઈ નાખ્યું બહુ. તોય તમે સુખી નહીં થયા તો શું હવે તમને લાગે છે કે આ જગ્યા પર અમે સુખી થઈશું? ના, માં, નહીં તમે લાગતું. કઈ રસ્તો લાગતું તો નથી માં કશું જ, પણ લાગતું નહીં ને? ના. અને મારી બતાવેલી બધી વાતો એક એક સત્ય હોય હા, તો હું સાચું જ બોલવાની, મને કઈ તમારું કઈ લેવાનું નહીં હા, કે હું હા. ખોટો દિશા બતાવું, ખોટો માર્ગ બતાવું. હા માં હું એવું કઉ છું એ સ્મશાન વાળી જગ્યા છે ને હા. જો તમને તમારા જીવ વાલા હોય ને, જીવ હા. તમારા જીવ વાલા હોય ને, હા. પૈસા મિલકત અને મકાન કરતા તમને જો તમારો પ્રાણ જીવ વાલો હોય ને તો એ જગ્યા મૂકી દેજો, નકર 5 વર્ષ નહીં થાય અને બીજી આત્મહત્યા થશે, લખી રાખજો. હા, હું ડર નહીં આલતી, હું ડર નહીં આલતી, હા, હું માં. તમને સાવચેત કરું છું હા માં હા. કે જોજો આવું બને નહીં હો. હા માં જેમ કે બારે ઘડીએ બધાને વિચાર થતા હોય કે મરી જવું, દવા પી લઉં, કેરોસીન છોટી લઉં, તો કોક દાડો છોટીને ખાલી દીવાશ્રી આમ લગાડતા જ વાર ને, સાચું. આમ તણખારો ઉડતા એટલી જ વાર ને આખું શરીર બરીને ભસ્મ થઈ જાય. મરી ગયા પછી તમે છોડી દેવાની વાત યાદ આવે કે કોક મેરડી ખુખાર મેરડી મળી હતી બારે જવાની હા. અને એને મને કીધું તું કે માતા આ જગ્યા તું છોડી દેજે, પણ હારું એ ટાઈમે છોડી દીધું હોત ને તો આજ અમારો જીવ બચી જાત. આવો અફસોસ થાય. હા, હા. હા મળે. હો એટલે મોહ છોડી દેવો હારો. સાચું. જેવું એ મકાન વેચવા જશો નહીં મેરાવ, નહીં વેચાય, નહીં વેચાય માં અત્યારે. નહીં જ વેચાય. હું કઉ છું ને તને નહીં વેચાય, પણ એક ઘર હતું એના 2 બનાયેલા છે. તોય નહીં વેચાય. તમે વેચવાની કોશિશ કરો તો હું મુદત આલું 2 મહિના વેચી બતાવો, નહીં વેચાય. એ વેચવા જ નહીં દે, જગ્યાનું દેવું સાચું. બરાબર. અને રહો છો તો રહેવા નહીં દે. નહીં રવિવાર મંગળવારે તો એટલા ઝઘડા થાય ને કે સામે મારામારી આવી જાય છે. મારા મમ્મી પપ્પા બી અલગ રહે, અમે તો નવું સુખ ને નવી ઉર્જા એક અજવાળું જોવે ને, હા તો આવા દેખાય તારી માતા હર્ષિદી માતા આઈ આમ. હા હા માં. કોણ થાય હર્ષિત? હા હા હર્ષિદી હર્ષદી મામા કુળદેવી કુળદેવી છે માં. રહી રહી ના જો આટલું બધું કીધા એ પછી માં આય આય હા. એ તો અંધારા થોડી થોડી દેખાય એ માં. અને એવું કે છે કે મારા દીકરાને કે તારી વાત મોની જાય સારું છે. હા. હું હર્ષિદી માતા તો રાજી છું પણ મારી હર્ષિદીને તો મેં દીવો નહીં થવા દીધો. જેટલી વાર ઉદેડી ખેંચીને લઈ જઈ, હા એ ઘરમાં દીવો કરો ને તો ઉદેડી ખેંચીને લઈ જાય હમ. અને બધું લગાડે, ગોદડા ને બોદડા ને બધું હરગાવ, ફોટો હરગાવ. જેટલી વાર અણસાર આલ્યા તમને કે આ જગ્યા આવું છે પટેલ. સાચું. હવે બીજું મારે કશું કહેવું નહીં. નહીં. આટલામાં સમજી જાઓ હમ. તો બહુ સારું. હા માં. તો માં અમારો જે ગોગા મહારાજનું બાર સ્થાપિત કર્યા છે, બાળ સિકોતરમાં વ્યવહાર આપી સ્થાપિત કર્યા છે, તો બરાબર યોગ્ય છે નહીં બધું? જવાય ને, એ નહીં બેઠા એ કે બાર શીખોતર આના બેહાડી જ નતો નહીં બેહવા દે જગ્યા. સાચું વાત. નહીં બેસે. એ જગ્યા પર સ્મશાન વાળું હોય એટલે એનું રાજ કોનું હોય? સ્મશાનમાં રાજ કોનું હોય? ચૂડેલ સુષ્મા આત્માનું ચૂડેલ. મશાણી મેલડી હા. સ્મશાન નો રાજા એવું સાંભળ્યું છે ને? હમ. તો મશાણી મેલડી બોસ છે જગ્યાનો. સાચું વાત. હા. શું બેહવા દેશે આ સિકોતરા બિકોતરા? નહીં. બેહવા દેશે? ના ના. એવું કે મારું મંદિર બનાવો અને મંદિર બનાવીને ખાઈ નહીં મારશે. એ તો મશાણી એમ તો મારું જ કોમ છે. સાચું વાત. સાચી. આવી કોઈ ભૂવા સમજણ નહીં પાડે. હા હા. વડા આવશે ભૂવા- ઘેર તો 25-50 હજારના વ્યવહાર બતાવીને ખંચેરીને ધૂણીને ઘેર જતા રહે છે. ભૂવા તમે તો- એમના એમ રહેશો. સાચું વાત. હા અમે બાજુવાળા મારા ભાઈ લોકો બી એ જ રીતે હેરાન થાય છે. એમના બી બે એક જ ઘરમાંથી 2 બનાયા છે, 2 બનાયેલા. તો એ બી એ રીતે જ હેરાન થાય છે. એ બધાનું એક જ પટ્ટો લાગે મૂળ. હમ. હું તો એવું મારા ભગવાનને એવી પ્રાર્થના કરું છું તમારા વતી કે મારી વાતો આ બધી તમારા ગળે ઉતરી જાય અને તમે એનું પાલન કરી દો, હા, માં. જેથી કદાચ તમારું જીવન તરી જાય ને હા. તો હું એમાં રાજી છું. હા માં. હા. અને માડીએ દર્શનમાં સર્પદોષ જાહેર કરી મને સોમવાર કરવાના કીધા હતા. બરોબર. એટલે દર્શનની લાઈનમાં સર્પદોષ કીધું. હા સોમવાર ચાલુ હા કરાય. સોમવાર ચાલુ કરવાના બરોબર. કીધા એ સોમવાર કેટલા થયા તમારા?
લગભગ મારા 8-10 જેવા હશે. એ સોમવાર કર્યા પછીનો તમારો બદલાવ જીવનમાં? માડીના સાનિધ્યમાં આવ્યા પછી તો બહુ જ બદલાવ થયો કે જીવન પરિવર્તન થઈ ગયું. આખો નવો જન્મ કહો તો એ સાચું એમ, મારો નવો જન્મ જ થઈ ગયો એમ. પહેલા તો લગભગ હું બહુ જ જેને કહેવાય ને કે બધું જ રીતે ખોટું બોલું, કે મારા મિસ્ટરનું અપમાન કરી નાખું, મારા ઘરનાનું અપમાન કરી નાખું, મને ક્રોધ ચડે, મને એમ કહું હું જ છું એમ. મને બહુ અભિમાન હતું, ખૂબ અભિમાન, કારણ કે હું સરકારી નોકરી કરતી હતી. એમના માતા પિતાથી એ કરાવડાવું બધું ખૂબ એમ. પણ માડીના સાનિધ્યમાં આવ્યા પછી બધું જ મારામાં ખૂબ પરિવર્તન આવી ગયું. એ સિવાય તો ખૂબ એટલે એની કોઈ વાત જ પહેલા નહીં. કરતા કરું હતું આખું હા, જીવન બદલી નાખ્યું. અસંખ્ય હું માડીના પડચા કાઢ્યો તો હોંજ પડી જાય અહીંયા. જેણે જેણે હરખ ને ભાવ રાખ્યો, હેત રાખ્યો છે ને મારા પ્રત્યે, એને તો વગર કીધે બધું હાલ્યું છે. હા માં, નહીં હાલ્યું? હા માં, ભલે આ બધાનો અનુભવ ઓછો હશે, હા. આયા હશે, હા માં, પણ જોયું હશે કે હા માતાજી છે. હા પણ આ જુઓ પબ્લિક બહુ વધુ આવે છે. સારું કામ તો થાય છે કે બધા, પણ આ પૂરેપૂરો સમર્પણ ભાવ જ્યાં સુધી મારો પૂરો અનુભવ ના થાય ને ત્યાં સુધી કોઈ પૂરો સમર્પણ ભાવ આવે નહીં. કે માં તું કે કરું, હા. તું કે એમ, તું હા તો હા, ના તો ના. હા. એવો સમર્પણ ભાવ ક્યારે આવે? જ્યારે વ્યક્તિને પોતે અનુભવ થાય ત્યારે. આ તો બીજાના બધાના અનુભવ જોયા, આનું આ કામ થયું, પેલાનું પેલું કામ થયું, આ તે ફલાણું ઢીકણું બધું બરોબર. હા. પણ એટલામાં તો વિશ્વાસ બેઠો કે ના માતાજી છે, હા એટલે બધા આયા છે બેઠક લેવા. અને નક્કી તો એવું કર્યું હતું કે માં જ્યારે બેઠક આવે તારે મારે કોઈ ઉતાવળ કરવી નહીં. પણ તો છેલ્લે હવે તો કે માં હવે બોલાય લે, હવે થાક્યા. હા શું ખોટું? હા માં, હા માં. ભલે તો ખૂબ ખૂબ એ થાય કે છેલ્લે માડી હવે મારો જીવ લઈ લે, તું મારે નહીં રહેવું, આ સંસારથી મોહ ઉડી ગયો તું માં. બસ માં તું તારા ચરણમ લઈ લે. મારી આશાપુરા માતાને કહેતી હતી માં કે તું તારા ચરણમ લઈ લે, આ બધા થાકી ગઈ છું માડી. ભલે હવે મેં તને સપનામાં જ દેવ બતાવી દીધેલા. હા સપના બતાવે, સપના માડી સરકતા બાવાજી બતાવે એક, પછી સફેદ કપડા ઓઢેલું કોઈ પાછળથી પ્રકાશ આવતો હતો અને મારી આશાપુરા માતા હાથ લબો કરતા હતા માં. પહેલી વખત જ્યારે સપનું આવ્યું ત્યારે. પછી બીજી વખત બહુ જ આમ મંદિર દૂર દૂર સુધી ટેકરી પર એક મંદિર દેખાયું હતું. પછી મારી મસાણી મેરડીમાં મારા જ્યારે મારા દિયરના મમ્મી ગુજરી જાય ને તો 2 દિવસ પહેલાં સવારે વહેલા 5 વાગે કાર જ ચુંદડીમાં ઓઢીને આવે. પછી મને એવો અહેસાસ કરાયો કે તારી પેઢીની મસાણી મેલડી. પછી ઘણા બધા સપના બહુ બધા દેવ બતાવ્યા મારી. પછી મારા દીકરાને સપનું આવ્યું કે મારો દિયરનો મારા જેટલો બાબુ ને બેનને ઊભા છે અને પાવાગઢવાળું મહાકાળી માતાનું મંદિર બતાવ્યું. પછી મારા દીકરાને એવું સપનું હતું એક દિવસ કે મમ્મી મારો મિત્ર રામાપીર બનીને આવ્યો અને એવું કીધું કે બેટા તું મારી એની ભક્તિ કરજે, મારી ભક્તિ કરજે એમ. રામાપીરની. હા. ભલે. પછી મારા પતિને પણ ઘણા 2-3 સપના બતાવ્યા કે ભાઈ અમે જે જગ્યાએ ભાડે રહેતા હતા એ જગ્યા આ સ્મશાનવાળી છે, આ બધું બતાવ્યું. પણ એ થોડું ઓછું માને અને હું માં તમારા સાનિધ્યમાં આવું જ છું એટલે મને તમારા પ્રત્યે તમે જે કહો એ એમ. ભલે રામ. હા. રામ. તો જો સપનામાં જ આટલી વાતો કીધી હોય કે આ દેવ છે, મસાણી છે, હા બરોબર, હા તો તમારે બધા એ બધી માતાઓને તમારા બાપ દાદા ની હોય તો બતાવું હા. કે આને અપનાવી લેજે, હા બરોબર. હા તો કઈ ના કરો તો એની અગરબત્તી ચાલુ કરીને એને પ્રાર્થના કરીને રીઝવો તો ખરા. હા માં. જેમ કે જો અત્યારે સીધું બેહાડવાનું કહીશ હા તો તને ભાવ છે એટલો આ બધાને ભાવ નહીં. ના 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 માં. એટલે બિહાર છે પણ દેવી શક્તિ પ્રત્યે ભાવ ના હોય તો કોઈ માતા હારું કરે નહીં. જેમ કે કોઈ માતા દીવાની વ્યવહારની પડી હોતી નથી માં. એનો તો ચોખ્ખો ભાવ જોઈએ, હા પણ એ ભાવ હજુ વાર લાગશે મળવા. હા હા એટલે અગરબત્તી મશાણી મેલડીની ચાલુ કરી દો બરાબર. કે અમારા વડવાઓની કોઈ પેઢીની બાપ દાદાની મશાણી મેલડી 84 ખાતાની હોય હા. અને અમારા વડીલોએ કીધું ના હોય હમ. તો માં અમે 2 અગરબત્તી કરી અને તાર દર રવિવારે કે દર મંગળવારે કે દર અમાસે હમ. તારો વ્યવહાર લાપસીનો કરીશું. હા પણ માં તું અમારી બાપ દાદાની હોય ને તો થોડા સમયગાળો થાય ને એટલે કંઈક નવું અજવાળું બતાવે જેથી બધાને વિશ્વાસ આવી જાય. હા માં. તો વાતે ગાતે માં તને ઢોલ વગાડીને બેહાડીએ એવું કહેવાય કે નહીં? હા માં તે કેવાય. વિશ્વાસે તમારી માતા એટલું બધું કરી દેશે ને કે એની કોઈ વાત નહીં થાય. જો તમારા જમીનનું બમીનનું બધું ચિત્ર બધું બહુ છે. હા માં બહુ છે. બીજી વસ્તુ કહું ને તો તારા ઘેર આશાપુરા માતા છે ને હા, તો માં. તારા ઘેર વધામણા કરી હા. 5 કુવાસીઓ જમાડી હા. અને જગ્યાના ગોગા મહારાજને વ્યવહાર આલી
જગ્યાની મેલેડીને વ્યવહાર આલી અને વધામણ કરી બિહાર દે અજવારા થઈ જશે. માં માં મારે બીજું કશું કહેવાની જરૂર નહીં પડે. માં. એક બાળ શિકોતર માતા છે, હા માં. એ જાણો છો છતાંય કશું કર્યું જાણો છો બાળ નહીં શિકોતર કરતી. માતા? મારી દીકરી એક હતી અને જન્મીન તરત ગુજરી ગઈ હતી. કેટલા સમયમાં? જન્મીન તરત થોડી વારમાં ગુજરી ગઈ હતી. એ તો બરોબર છે, હા પણ આગળ તમારા દાદા વખતે એક નાનું બાળ, હા નાની દીકરી હા જે 2-2.5 વર્ષની હોય, હા. આવું કદાચ જોણો ને ના અને જોણો અને એનો વ્યવહાર કરી દો ને તો હું એવું કહું છું 50% દુઃખ તે જ મટાડ દે. હા માં. હવે આ બધું જાણવું પડશે. ના માં, એ જાણીશું, પૂછીશ. કોઈક ઉંમર લાયક હોય ને એમ પૂછાય, હા અને ના સંભળાતું હોય ને તો ધીરે જોરથી બૂમ પાડીને કહેવાય હા કે બા આવું હતું, હા તો એમ કે ના સારું નતું. હજુ તમે ધોનથી વિચારો, જેમ કે આટલી 80, 50, 60 વર્ષની મેમરી જૂની હોય એટલે ના, એકદમ વાત સાચી વાત. યાદ ના આવે. એટલે ફરી વિચારવાનું કેજો, હજુ વિચારીને કેજો, ધીરે ધીરે યાદ કરશે કે હા એક દાદા ને એક બોન હતી, એક નાની, અરે આટલા વર્ષે મરી જાય એવું સાંભળ્યું હતું, એવું કે છે. હા માં. એ કે છે ને એટલે એનો દીવો કરી હું તો કહું વાંધરો ચાલુ જ કરશે. બરોબર. હા આ જો આ ગામમાં અંદર જઈએ એટલે આમ આ નદી આ જેવું આવ્યું, આમ આગળ જઈએ એટલે આ બાજુ સ્મશાન જેવું છે, હા. આ બાજુ હા, હા, માં. આગળ જઈએ એટલે હા, માં. એક ભાતીજી મંદિર આવ્યું, હા માં. હા હા ખરું ને હા માં. બાજુમાં અંબે છે, આશાપુરા છે. આશાપુરીની 2 મૂર્તિ છે ને દીવો આશાપુરાનું છે. આ ભલે ભાતીજીની જોડે. હા ભાતીજીની આ જોડે. બાજુ અંદર પાછા જઈએ એટલે બીજો એક વડ જેવો હા આવ્યો. માં. હા હા વડ. એક વડ તો મોટો બહાર છે, હા બીજો એક અંદર છે. હા ત્યાંથી એક વડ છે ને બીજો પાછો પીપરો છે. હા, હા, પીપરો હા, થી ત્યાંથી તમારી બાજુ આમ જવાય છે. હા 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 માં. પરફેક્ટ ને? હા માં. જો એટલે પહોંચી હોય અને એટલી જગ્યાએ જતી હોય તો એ જ ગલી, એ જે પીપળો ખરો ને, પીપળો હા, માં. વડ નહીં, હા વડથી આગળ એક પીપળો, એ પીપળો થી એક ગલી અંદર જાય હા છે, માં. એ અંદર તમારી બાજુ જવાય છે. હા માં. હા હા બરાબર ને? હા માઢમાં અંદર ત્યાંથી- જવાય. હા તો એ સીધે સીધા આગળ જવું ને તો એક ઊંચો ટેકરા હા જેવી ઊંચું જગ્યા. ટેકરા વાળું ઘર છે. ઊંચા હા ટેકરો જ છે. હા, માં. પરફેક્ટ. હા 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 તો મને બતાવજો રસ્તો પાસે, હું ભૂલી ના પડું. એ ટેકરા બાજુ જવું પટેલ, એટલે ટેકરા પેલા છે ને આ ભલે અત્યારે આયેલા છે પણ તમારી જગ્યા પર છે ને અઘોરી મહારાજ નો બહુ જગ્યા પર હા. વાસ છે. હા માં. વડું. આખા ઘરને અમને, મારા સસરાને, મને, મારી જેઠની બેબી બધાને આખા ઘરને વલુરાલે મને ખબર પડી ગયેલી કે અમારા ઘરમાં અઘોરી મહારાજનો વાસ છે. અને એ જગ્યા જો તમારું એ ઘર ને મકાન ને મટર જે બધું છે ને એની પાછળ હનુમાનજી મંદિર જગ નહીં હતા. હા હા ગામમાં છે મંદિર ગામના હનુમાનજીનું. નહીં. હા. તું અત્યારે ગામની વાત કરે પણ હું તારી જગ્યાની વાત કરું છું કે જે જગ્યા ખરી ને હા. એ પેલા બાવા બેસતા હતા. બરાબર. હવે અત્યારે તમને અત્યારે તો ના ખબર હોય હું મને. બતાવું પિક્ચર. પણ એક હા. વસ્તુ યાદ રાખવું, જો નદી કિનારો હોય, હા જો નદી કિનારો હા હોય હા તો આજુબાજુ પેલા સાધુ સંતો હોય ને હા જે જંગલમાં ફરતા, હા હા એટલે હા નદી કિનારે એમનું વિહામો કરે. હા. શું કરે? જો પાણીની સગવડ હોય, ત્યાં જો એમને શાંતિથી સાધના થાય, હા માં. બધી જરૂરિયાત વસ્તુ બધી મળી રહે. હા બરોબર. એટલે નદી કિનારે એ જગ્યા પર નરા બાવા જ બેસતા હતા પેલા. હા. હવે અત્યારે બધું જોવા જાય બધું નષ્ટ થઈ ગયું છે. હા, માં. પણ તમારા ગામમાં ગોડા બહુ થઈ ગયેલા છે, મગજ બધાના છટકી બહુ થયેલા છે. ખરા ને? અને હા માં. બધાય હા, તમારા માં. ઘરમાં જ તે બધાના એવા મારા થાય છે. મારા ઘરમાં જ જો. મારા ઘરમાં જ છે કેટલા માં. છે તમારા ઘરમાં? મારા જેટલું મગજ બહુ નહીં ચાલતું. હા, શું? હા જેટલું માં. મગજ નહીં હા ચાલતું માં. બધા. બોલો. હા, અને અમારે એમને એવું થાય કે અમારું મગજ બંધ થઈ ગયું અને છે, એવું બધાને cross લાગે થાય છે. છે. હા માં બધાને ક્રોસ જુદો હતો. એટલે તો હું એકલી આવી છું, ને તો મારા એકબીજાને- સસરા બધાને આવે પણ કોઈ માને નહીં માં. એકબીજાનું ખાલી છે ને પેલો કે મારું હા કયું કર, હા પેલો હા કે તું હા મારું માં. કયું કર. હા માં. આમાં જ બધો ક્રોસ થાય હા છે. માં. હું એવું કહું છું જો તારી માતાને કદાચ રાજી કરવી હોય હા માં. તો આ જે જગ્યા બતાવી એ જગ્યાના ગોરી બાવાને હા અગરબત્તી કરી અને હા. ચૂરમો આલીને વ્યવહાર હાલ કે મહારાજ આ જગ્યા તમારી છે, અમારી નહીં. હા. અમે તો ભલે રહેવા આયેલા છે, અમારા વડવાઓ લીધી હશે ને રહેતા હશે, હા, માં. પણ આ જગ્યા મૂળ તમારી છે. હા માં. પણ આ જગ્યા પર તમને વ્યવહાર આલીએ છે, તમારો પ્રભાવ અમારા પરથી દૂર કરજો. હા માં. આટલી પ્રાર્થના વધાર નહીં, 11 રવિવાર કે 11 વખત એ બાવાના નામથી વ્યવહાર કરીશ ને હા તારા ઘરમાં ઘણો બધો ભાર ઉતરી જશે. અને તમારા ઘરમાં જો બેહાતું નહીં કોઈ, બિલકુલ નહીં માં. હવે બિલકુલ બેહવાનું નહીં. એટલે આખું વાતાવરણ તો એવું લાગે જાણે ગભરામણ થાય છે. હા બહાર જાવતા સારું લાગે. સારું લાગે. આ ઘરમાં ઉભા જ ના રહે. એમને શું ઘરમાં ગમે જ નહીં એમને. ઘરમાં જેવા આયા એવું મગજ બધું હા ભાર થઈ બહાર જાય. થઈ જાય. આટલો વ્યવહાર કરી દો અને મહારાજ આ ગોરી મહારાજ બાવાની જગ્યા આ સાધુ સંત કદાચ રાજી થોડા થાય, દેખાશે નહીં, પણ રાજી થયા પછી તમારી મસાણી મેલડીની કૃપા થઈ
અને આશાપુરા મઠમાં વધાઈને લાવી દો. હું એવું કહું છું ચોક નવી વાત બનાવો તો મોન ચોક મેલડી માં માં જેવું માં વધાર નહીં. તારો ભાવ છે ને એ પ્રમાણે મારે શું હાલવાનું છે મને ખબર છે. લાલચ નહીં હાલતી. ના માં ના, તમે તો કચ્છી લાલે માં મને સપને મારી આશાપુરા માતા બતાવ્યા હતા, પણ મારું ઘરનું કોઈ માનતું નહીં એટલે તને શું એમ સપને આવતા હશે કે છે માતાજી. અને મને રીસરના માં સપને આયા 2 વખત માં આશાપુરામાં હાથ લોબો કરે છે, પણ મારા ઘેરથી એમના ઓછો ભાવ એટલે એ થોડું ઓછું માને. આ તો ભાવ છે ને તારો એટલે કહું છું. લગન જેને ભાવ ના હોય ને એના માટે હું નવરી નહીં કહેવા. હા માં, આ શું હા ખોટું? માં, હા માં. મન શું આલી દેવાના છે કોઈ? તો તમારા માટે આટલું બધું મહેનત કરું, મોઢું દુખાડું મારા દીકરાનું. આ શું સાચી વાત છે, પણ સાચી વાત ભાવ છે છે ને એના ખાતર આટલું બધું લોકેશન અંગાત તમને કહું છું કે આટલો વ્યવહાર કરો. બીજો તો ઘણો બધો હોય. જેવું ઘણું બધું. દેવની ઓટે તો બધી ઘણી બધી હોય, હા માં. પણ મેં કીધું એટલું ચાલુ કરો ખાલી. વસાણી મેલડી જગ્યાના અઘોરી મહારાજ અને આશાપુરાને વધાઈને લાવી દો. 5 કુવા છે જમાડો માં માં અને 12 હોતીને 12 નું કરો. માં. બસ આટલામાં તો ઘણું બધું હા, આવ્યું. માં. 90%. હા માં 90% 90%. હા નવી ગાડી આવશે આવું મેરડી કહું. માં માં આ શું હા માં, હા માં. આ બોલે ને બધું કહું ને કે તમે આ બધું ગાડીની માને ઈચ્છા નહીં. છે કે નહીં? ગાડીની ઈચ્છા અમને કરીને બહુ જ તમારે. ગાડીઓની ઈચ્છા થાય. થાય. સાચું ખોટું પણ હા માં. જો ગાડી મામા, ગાડીઓ બદલવાનો બહુ શોખ, બહુ શોખ છે હા ને માં. જે ગાડી મનમાં ધારીને બેઠા એ દિવાળી પહેલા આવી જાય તો મને જો મેલડી બોલી. માં અરે માં, તમારી દયા તો જુઓ માડી. આ વ્યક્તિ મને અહીંયા આવવા હોય તો મારે છોનમનું આવતી હતી માડી. અત્યારે હમે ચાલી જ્યારે માં તમે કીધું તું એમ કે જે તમને મારા પારે આવતા રોકશે તો હું તમને ઘેર ગાડીઓ લેવા મોકલીશ માડી. આ પેલા બેન છે એમના પપ્પા બંને અહીંયા મળ્યા અને મને સામેથી દર રવિવારે એમની ગાડી મને લઈને આવે અને એ બેન મને સપનામાં એમના સપનામાં તમારી જોડે બતાવે, મારા સપનામાં એમને બતાવે છે. ભલે રામ જે લઈને આવ્યા એમને રામ. હા માં, એ બેન. અને કંઈક થવાનું હોય બેન દ્વારા જ મને જાણવા મળે. મને એમનો ફોન આવે એટલે આ મને શું કે ખુખાર મેરડી મને ફોન આવે એમ કરીને હશે, અમે હું હસવામાં બધું કાઢી નાખું માડી. મને તો ખબર છે મારો ભાવ માં, તમે તો જાણો જ છો મારો ભાવ કેવો છે એમ. બસ મારું જીવન બદલી નાખ્યું. અને તમે કીધું તું માડી જેટલું આટલું બોલાશ ને એટલું એક એના માઇક ના પકડાવ તો મેલડી મટી. માં એમાં આ યાદ રાખજો. આ વિડિયો ચાલુ છે. હા માં. ભલે આશીર્વાદ છે. હા માં. અને માં તમે કીધું તું કે નોકરી ધંધા પર તમે રામ રામ કહેતા કદાચ માં મારી નિશાના છોકરા જયશ્રી નામ બોલે છે માં. હા માં, તમે જે બોલ્યો છે એ બધું જ મારું પાર પાડો છો માં, ડગલે ને પગલે. અને માં ડગલે ને પગલે આ મને એમનામાં જે કોઈ નકારાત્મક શક્તિ જે છે એ શરૂ થઈ જાય એટલે મને એમ કે તને હું ભીખ માગતી કરી દઈશ, તારો તો સંસાર લૂંટાઈ ગયો છે, બરાબર હું ગિરનાર જતો રહીશ. એટલે મને લાગતું હતું કે કંઈ કમનમ છે એમ. ગિરનાર જવાનું કોણ કે? એ બાવા કે માં. ગિરનાર જવાનું કોણ કે? અઘોરી મહારાજ. બાવા કે ને? હા માં. તે જાતે બોલે છે ને ગિરનાર જતો. હા માં, હા કેટલી વખત કે છે માં. તો એ જ શક્તિ એના મગજમાં વસી હા માં. અને કાર્ય કરે. હા માં. આનો પ્રભાવ શાંત થશે ભાઈ, આનો સ્વભાવ શું? હા. અને માં મેં એમને બધા ભુવા એમ કાલે લેતે હું પીરની જગ્યાએથી એમને 21 દિવસનું પાણી મેં પીવડાવ્યું છે. એમને ખબર નહીં, એમને છાનવાનું કેટલું બધું વારણ કારણ એમને કરાયેલું મેં. સદીમાં જાહેર કર્યા હતા માતાજીએ, તો પછી એમને પણ બધા વ્યવહાર કરાયા, બધા મંદિરે ગયા, વ્યવહાર કર્યા અને અત્યારે બધી સારું છે અત્યારે. બરોબર. એ વ્યવહાર બતાવ્યા પછી એ કર્યા પછી વ્યવહાર કર્યા પછી બધા અત્યારે સારું એમ પેલા. હા, મહાકાળીમાં આવ્યા હતા. બરોબર. મહાકાળીમાં હાજર થયા અને રામ બોલ્યા હતા. બરોબર. એ સિવાય બીજા કોઈને હા, વ્યવહાર બતાવ્યા દાદા હોય? પણ આવ્યા હતા. બરોબર. એમનો પણ વ્યવહાર કરાયો હતો માતાએ, સદીમાએ, અને દાદા પણ હાજર થયા હતા. બરોબર. તો અમારે એ જ જાણવાનું છે કે અમારા દાદાના દેવ જે છે એ બધા જાહેર થાય અને દુઃખ બધા મટે અને મારી માતા આવે. બરોબર. ભલે રામ. રામ માળી. નડવા વાળા દેવ માળીને અમારા જાણવા વાળું તો આખી દુનિયા તમને નડે છે. હા માળી, સાચી વાત. સાચી વાત માં. નડવા તો માણસો નડતા હોય, જાનવરો નડતા હોય, રાતે ઊંઘો તો બલાળાય તે નડતા હોય. હા સાચી વાત માં, સાચી વાત. સાચું નહીં? હા માળી, સાચી વાત. તો આખી દુનિયા બનવાની જ. હા. દેવ તો પછી નડે, પેલા બધા માણસો બધા નડે બધા. હા સાચી વાત માં. એટલે જેવું બોલતા હારું આવડે, નડવા વાળું બતાવવા માતા. માળી તમારા ઘેર આવી એટલે તમે ટ્રેન કર્યા ને બરોબર. એ બધું બતાવ્યા પછી વ્યવહાર કર્યા હા તમે. સાચી વાત માં. પછી થોડા અજવાળા થયા. અજવાળા થયા. હા પણ માં. તમારા દેવની બહુ જ વાંટીઓ છે. હા હા માળી, હા માળી. બધું આમ તો 13 14 ઘરની વસ્તી થાય છે આખી આમ. હા બાબુ હા માં, હા માં. સાચી વાત. આ શું ખોટું? સાચી વાત માં. હા, હવે આટલું બધું મોટું કુટુંબ હોય ને બધાનો જેટલો હિયારો ભેગો મઢ હોય ને બધું વ્યવહાર હોય હા. તો
આખું કુટુંબ જો લગી ભેગું ના થાય તો લગીને એક સત્ય ન્યાય થાય થાય નહીં. હા. સાચી વાતમાં જેમ કે પેલા બીજા કોકના માનતા હોય, ત્રીજા પેલા માનતા હોય, પેલા ભુવન માનતો હોય, સાચી વાતમાં એટલે બધાના રસ્તા બતાવેલા અલગ અલગ હોય. અલગ અલગ પણ જો કદાચ સુખ શાંતિ જો લેવી હોય તો એકના બતાવ્યા માર્ગ ઉપર જ હેડવાનું. હા માં હવે તમે મને માનો છો, બીજાને કોઈ ઇન્ટરેસ્ટ નથી. નથી કે આ તો હશે કે કુકાર મેલડી થશે, એમાં શું છે? હા માં સાચી વાત. સાચી બસ વાતમાં. ખાલી જોવો, હા હા હશે, સાચી- બરાબર. સાચી વાત, સાચી પણ તમે મને માનો છો, હું તમારા પૂરતું કરી આલું. હા મારી. આખા કુટુંબની જવાબદારી લઉં. હા માં. જેમ કે જે મને મોને એની માતા, માતા, હા. ન મોને સાચી વાત. એના માટે પથ્થર. પથ્થર. સાચું ને? સાચી. સાચી વાત. બસ તો મારે કશું કહેવું નહીં. પણ તમારા દાદા ભુવા હતા? હા માં. હા. હા માં. દાદા હતા ને ભુવા? હા ભુવા હતા. હા બસ. એ તો તમારા દાદા ભુવા હોય તો હા. તમારા દાદા જોડે જ એક ઝોપડી માતા હતી. હા માં. હા. ઝોપડી માતા ની ખબર છે તમને? હા માં. હા, ખબર છે. હા માં. શું કરો છો એનું? કહું. અત્યારે તો મારી અમે હજુ કશું કર્યું નહીં એનું લા, ખબર છે ને કશું કરતા નહીં. એમ નહીં કે ભુવા તો બધા કે આ ઝાપડી દાદા લાયેલા છે ને આ ઝાપડી તમાર ખાતાની નહીં ને એવું બધું કે તો એટલે દાદા લાયેલા હોય ને દાદા પૂછતા હોય હા. તો એ દાદાનું પૂજેલું દેવ હા. દીકરાને પૂજવું પડે કે નહીં? હા હા માં. સાચી વાત. હા માં. પછી એ બહારથી લાયા હોય ને પૂછતા હોય કે ગમે તે પહેલો પ્રશ્ન શું છે હા. કે બાપનું દેવ, દાદાનું દેવ, દેવ. એટલે દીકરાને પૂજવું. પણ સાચી વાત. આજ કદાચ ઝાપડી માતાને જો તમે અત્યાર સુધી જાણો છો અને જાગતા જાણો છો છતાંય તમે એને અપનાવતા નહીં ને તો તમારા ઘરમાં મોટા મોટું દુઃખ હોય ને તો ઝોપડી માતાનું. હા માં. હા મારી. બરોબર. હા માં. અને આજ કઈક ભુવાએ અને બોધી વેણે હા મૂળાએ બોધ્યા, સાચી વાત. બધુંય કર્યું, હા. પણ કે છે કે બહારની કરીને તમે એક વાર ને હાથ હાથ વખત વરાઈ. સાચી વાત સાચી વાત, સાચી વાત. હારા હારા ભુવા લાયા, હા 9 લીંબુના પાઠ મિલ્યા, હા માં. બરોબર. કર્યું, હા માં. છતાંય આ ઝોપડી જઈ નહીં. અને આ ઝોપડી જ આખી બધાને નડે છે. સાચી વાત. જેટલા જે દાદાના લોહીએ લાગતા હોય બધાને નડતર રૂપ થતી હોય તો આ ઝોપડી માતા. હા માં. સાચી વાત. આ ઝોપડીને જો કદાચ માં કરીને તમે અપનાવી લો તો હું મેલડી એવું કહું છું, હા. કદાચ આ જે દુઃખ અત્યારે વર્તમાનમાં જે દુઃખ પડે છે હા. એ દુઃખનું સમાધાન ખાલી આ ઝોપડીનો દીવો કરવાથી ને એનો વ્યવહાર કરવાથી ને એને અપનાવવાથી જ હું એવું કહું છું. આને ને આવતી દિવાળી ઊંધી હા. તમારા ઘરમાં એવા અજવાળા થઈ જાય ને કે આખું ગામ જોતું રહે. હું મેલડી સાચી આવું. વાત. હા વાળી. હા માં. તમારી જમીન હતી તો જમીન ને બધું વેચ્યું વેચે આ તે બધું કરીને બધું સાફ થઈ ગયું. સાચી વાત. પૈસા આયા હા. તોય રહ્યા, નહીં નહીં. રહ્યું કશું કશું ના રહ્યું. ઉપરથી બીજેથી લાવા થયા હતા, દેવાના દાસ થયા. સાચી વાત. ખોટું. સાચી વાત. તો આ બધું કરવા વાળી હોય તો ઝોપડી માતા જ. હા માં. અને હા એ- મારી. એ ઝોપડી એવું કે છે કે નહીં હું જહુ માતા, નહીં હું દીપો ઝોપડી, હા, બા. નહીં હું કારુડી ઝોપડી, હા, બા. હું તો શું તો અખત ઝોપડી. આવું મેલડી કહું. ખમા મારી. આ શું ખોટું? સાચી વાત. આ અખત નરકના પ્યાલા પીવા વાળી, હા ઉડતા ચકલા પાડવા વાળી. હા, મારી. આજ કદાચ જો તમારા દેવની પાઘડીએ રમતા હોય, હા, માં. અઢી શબ્દની માતા હોય, હા, માં. હા મારી. અને કોકના મૂઠ ચોટની કદાચ બે મંત્ર મારે એટલે હારા હારા ભસ્મ કરી નાખે. હા, માં. સાચી વાત મારી. વાળી માતા તમારા ઘેર હોય, હા, માં. અને થોડા બહાર તમે દેવ દેવ ભુવા ભુવા ભટકો તો તમારી ચોપડી તમને મારે કે નહીં? સાચી વાત. દુનિયા ભલે ગમે તે કે આ બહારની છે, બહારની પણ હું એવું કહું છું આ તારા બાપ દાદાની પેઢીની જ માતા છે. હા, મારી. એને કદાચ રાજી કરી દીવો કરીને અપનાવી લે. હા, માં. હું માતા એવું કહું છું તારે દુનિયામાં ચોય જવાની જરૂર નહીં. તારી ચામુંડ માતા ને તારી સધી માતા ને તારી ખમા મારી. સીધી માતા સુધી ખમા મજા નાખે તો મેલડી મટી. ખમા ખમા મારી. રામ આ સાચી વાત મારી. આ તું નથી ને? આ માતાએ જ બધા વ્યવહાર કરાયા. એણે જ કરાયા. હા હા. બધા વ્યવહાર કરાયા. ભલે જો. જો. સાચી વાત મારી. સધી મારે તો ઝોપડી હાથ ઊંચા કરે, ઝોપડી મારે તો સધી હાથ ઊંચા કરે. સાચી વાત મારી. મેં નહીં કર્યું, પેલી કે મેં નહીં કર્યું. હા. અને એમ ભલે તો હવે તો મોન છે, હવે તો કૃપા કરી દેજે. હા મારી. દવાનું દુઃખ છે એમના ઘરવાળા એવું કે ભલે તો જે જેની જેવી માન્યતા, જે જેવું માનતું હોય એવી વાત છે. પણ એટલું બધું જે નહીં માનતા એનો
પરાણે મનાવવાની કોશિશ કરવી. હા હું એવું કહું છું કે આ માતાનું જે કીધું ને એના જ પ્રાર્થના કરાય કે માં બરોબર. જે નહીં માનતા ને એના મગજમાં વસી જા. બરોબર. મને માનતા કરી દે, તમે ભેગા થઈને તારું કરીશ. હા માડી. ઓ આ એક જ ઝોપડી માતાના ખાતામાં એક અઘોરી બાવો છે. બરોબર. એ તમારે કેટલી વાર પાટે બંધાયો હા કે કોક બાવો છે, કોક બાવો છે, બાવો છે, પણ બાવો કોનો એ ખબર નહીં. પણ આજ અખત ઝોપડીના ખાતાનો અઘોરી મહારાજ બરોબર. જે બધા મગજ, જો તમારા દાદાનું જ મગજ એવું કર્યું હતું. હા હા હતું હતું નતું ગોડું કર્યું હતું હતું. આ શું ખોટું સાચી વાત. બોલ. સાચી વાત. સાચી વાત. સાચી વાત ગોજો પીવા પાસ હા બરોબર. હા પેલો હુક્કામાં પીવે નાખી. હા બરોબર. આ શું ખોટું? સાચું સાચું હવે આ છે મામા આજ અખત ઝોપડીના અઘોરી મહારાજ, એનો અઘોરીનો દીવો કરવાની જરૂર નહીં. પણ જે દીવો અખત ચોપડીનો કરો ને એના ખાતાના કરી અને એને હા. એક વખત ચૂરમું અને એક શ્રીફળ આપજે હા અને કહેજે કે મહારાજ તમે ખાતામાં છો એવું અમે માનીએ છીએ અને અમે તમને આવી 12 મહિને આવી વ્યવહાર હાલતા રહીશું. બરોબર. સુખ શાંતિ અમારા ઘરમાં કર દો. બરોબર. હા. આ વાત તમારે પૂરતી જ રાખવાની. હા હા જે માડી. મોને એની જય, ના મોને એની જય હા સાચી વાત પરણે મનાવો જશો તો ઝઘડો થશે. સાચી વાત માડી. બા, સાચી વાત જેમ કે વાત કોઈ અત્યારે ગળે ઉતરે નહીં સાચી વાત. નહીં પેલા નહીં કે ઝોપડી માતા આપણને કઈક હારું કરે હા, પછી હા. એને બેહાડીએ. બેહાડીએ આવા સોદા કોઈ ઝોપડી ને એક બે હાથ વખત વારીને મિલ્યા હોય શું એ હારું કરે? સાચી વાત. આ તો મારું મૌન રાખે એટલે આટલી વાત આવી, જવાબ આલ્યો. સાચી બરોબર. નકર નાખો પાઠ. સાચી વાત ના માડી. આખી રાત બીડી પી થાકી જાય ભુવા, સાચી વાત બા. પણ ઝોપડી નહીં, એક શિકોતરું હાથમાં ના આવે. સાચી વાત કોઈને બા, કામ સાચી નહીં વાત વાળી. બા. હા રાતે ભુવા બોલાવે ને તો પૂછ, પેલા તો આમ બધા તૈયાર થઈને બેસી જાય હાથ સાચી વાત ધોઈને. માં, સાચી વાત, સાચી વાત. અને એવા ચાલુ કરે પાઠ નાખવાનું હા. અને પછી અડધો કલાક થાય ને પટેલ એટલે બધાને એવી ઊંઘ ચડે ને હા, એટલે હા. પેલો મસાલો ઘસતો હોય, પેલો બીડી પીતો હોય. હા. સાચી વાત. કોઈ કંટાળે કે હારા તમને જ ઇન્ટરેસ્ટ નહીં. સાચી વાત બા. સાચી વાત થાય સાચી એવું. વાત માં હા. એવું તો કે લાવો ને મારા તો 11,000 લઈને જવાનું છે. હા સાચી બરોબર. વાત માં. આ શું ખોટું? સાચી વાત. ઘણા ગયા આ રીતે તો. રાજુ મૂડો છે જ. હા હા હા. હા એ પડ્યો મૂડો બધો સાચી ભેગો વાત. બધાની યારો. હા હા સાચી વાત હા. માં. આનું કશું કર્યું છે. ના માં બરોબર. હનુમાન તૈયાર નહીં ને એમના ઘેર આવવાનું પડો બરોબર ના ફટકા તોય મારો નહીં વા આટલા માણસો મરી જાય તોય ના મળે. બાબુ કોઈ નહીં બતાય માનતા. બતાય થાકી જઈ મારું ના વાળો કોઈ માતા બધું પણ ના માને. ભલે. જો કોઈ ના મોને મનાવવાની જરૂર નહીં, મેં કીધું એટલું કરો. મેં પહેલા જે દેવ બતાવ્યું હતું એનું પ્રમાણ હા. મળ્યું, હવે આ ચોપડીનું મળશે, ચિંતા ના કરશો. હો. હા, ભલે રામ આશીર્વાદ. રામ. ઈ મારા ધામમાંથી હું તો આશા રાખું છું મારા ભગવાનનો રોજ તમારા વતી કગરું છું કે ભગવાન દિવસે દિવસે મને એવું સત આલજો જેથી મારા પારે આયેલા દુખિયારા કોઈ નિરાશ થઈને ના જાય, કોઈ નિરાશ થઈને ના જાય. પણ મારી જોડે કઈ કામ કરાવવું હોય તો કામ એવા માગજો જે યોગ્ય હોય. નાની નાની બાબતે કામ કરાવવાનું માતાજીને કહેવાનું બંધ કરી દેજો. તમારે જે યોગ્ય લાગતું હોય ને એ મને હકથી કહેજો કે માં આટલી એક અરજી છે મને પૂરી કરી આલ. આવો વિશ્વાસ રાખીને જે કદાચ અરજી નાખશે ને એની અરજી ત્રીજે દાડો નહીં થયો અને પૂરી કરી આલે આવા અનુભવ છે. જોવો છો ને મારા પરચા, મારે કહેવાની જરૂર નહીં જેટલી પરચાર ધારી છે. તમે નહીં, આખી દુનિયાએ જગતે જોઈ લીધું કે ખુખાર મેલડીની વાત ના થાય. સમજ્યા? એટલે તમારી કુળદેવી ઘેર છે, એને મોનો, એને ભજો, એના લાડ કરો, એને પ્રેમ કરો, એને હિત કરો. ભલે ફોટો છે તો ફોટા સામું જોઈને તે કદાચ એના પ્રત્યે ભક્તિ રાખો. 100% તમારી માં જોડે રહી ઊભી રહી અને તમારું કલ્યાણ ના કરી નાખું મને મેળવીને કહેજો. પણ જીવનમાં દુઃખ આવે તો નિરાશ ના થતા, માતાજીથી એતરાજ ના થતા. જીવનમાં દુઃખ આવે, ભક્તિ